તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું। સત્તાધારને લઈને વિજય બાપુની દાદાગીરી વધી ગઈ છે અને સેવકો પરેશાન થઈ ગયા છે। નીતિન ચાવડા સત્તાધારના મહત્વ વિજય બાપુના ભાઈ નીતિનભાઈ ચાવડાએ તાજેતરમાં મીડિયાને જણાવ્યું છે કે સત્તાધારના મહત્વનો નાણાકીય વ્યવહાર ખૂબ જ ચોંકાવનાર છે, તેમજ તેની વ્યભિચારી પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલુ છે, તેમજ સત્તાધારમાં કામ કરતા નાના માણસો, સેવા કરતા દાતાઓને વિના કારણે ગીતાબેનના કારણે ખૂબ મારવામાં આવે છે અને આ બાબતે કોઈ નાના માણસો પોલીસ ફરિયાદ પણ કરી શકતા નથી, જેના કારણે દિવસે ને દિવસે તેમની દાદાગીરી વધી ગઈ છે અને એને લઈને મેં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરી આ બાબતે વાકેફ કર્યા છે। સત્તાધારને સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય તેવી માંગ કરી છે। મિત્રો, તમામ આક્ષેપો પાયાવિહોણા છે। મત વિજય બાપુ વાત મુદ્દાની છે કે આમાં સારી એવી એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને સત્ય ત્યાં શું છે તે બહાર લાવવામાં આવે। જ્યાં અમારી જરૂર પડે ત્યારે અમે સહયોગ આપીશું, પરંતુ આજે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે। આ આક્ષેપો પ્રલોભ પ્રતિષ્ઠા માટે એક પોતાનું પ્રભુત્વ રહે તે માટે કરવામાં આવી રહ્યા છે। સમય આવીએ અમારી સંસ્થાના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને અમારી સાથે જોડાયેલી સત્તાધારની સેવા મંડળની ટીમ તેને બરોબર જવાબ આપશે। સરકાર દ્વારા જે કંઈ પણ કમિટી બનવામાં આવે છે તેની સાથે અમે વખત હાજર રહીશું। તો મિત્રો, સત્તાધારને લઈને મોટા વિરોધ ચાલી રહ્યા છે સોશિયલ મીડિયામાં। તમારે શું કહેવું છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવા લેટેસ્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।